તો અમદાવાદમાં વરસાદ બાદ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। શહેરમાં આવેલ કન્સ્ટ્રક્શન સાઇટોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મચ્છરોને કારણે ચેકિંગ હાથ ધરાયું છે। અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવી રહી છે। શહેરમાં ભર ચોમાસે ગંદકીનો માહોલ છે, તો સાથે સાથે આરોગ્ય વિભાગ પણ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। ખાબોચિયાને કારણે અનેક મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે અને મચ્છરોને કારણે આ તમામ જે સાઇટો છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદમાં વરસાદ બાદ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે। શહેરમાં આવેલી તમામે તમામ કન્સ્ટ્રક્શન સાઇટોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદમાં ચોમાસાની સિઝન શરૂ થતાં જ મચ્છરોનો ઉપદ્રવ અને મચ્છરજન્ય રોગોની સંખ્યામાં વધારો થતો હોય છે। ત્યારે તે રોકવા માટે અમદાવાદ મનપાની જે ટીમ છે હેલ્થ વિભાગની, તેમના દ્વારા અલગ અલગ ટીમો બનાવીને શહેરની આવેલી કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર તપાસ હાથ ધરી મચ્છરોને લઈને ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ મચ્છરના પોરા સહિતનું જો બ્રીડિંગ પકડાય તો તેને લઈને કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે। આપણી સાથે ઓફિસર છે, તેમની સાથે વાત કરીશું। સંકેતભાઈ, ખાસ તો આજે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કેવા પ્રકારનું ચેકિંગ છે અને કઈ વસ્તુઓને ધ્યાને રાખીને કરવામાં આવી? છેલ્લા અમુક દિવસોમાં જે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો છે અને એ વરસાદને કારણે કન્સ્ટ્રક્શન સાઇટ, પછી શૈક્ષણિક સ્થળો છે, પછી અમુક જગ્યાએ જે આપણા ખુલ્લા ખેતરો છે અને અમુક જગ્યાએ જે ઘરોમાં ધાબા પર પાણી ભરાઈ રહેતું હોય, અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના હેલ્થના કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને કન્સ્ટ્રક્શન સાઇટો પર જઈને આપણે જે મચ્છરોનું બ્રીડિંગ ન થાય એની માટેની ખાસ સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। ઉત્તર પશ્ચિમ ઝોનની એક કન્સ્ટ્રક્શન સાઇટ છે, એમાં અત્યારે અમે ચેકિંગ કર્યું છે અને મુખ્ય વસ્તુ એ છે કે આરોગ્ય કર્મચારી દ્વારા વખતો વખત કન્સ્ટ્રક્શન સાઇટની વિઝિટો કરીને એમને શું કાળજી રાખવી કે જેથી ભવિષ્યમાં આ પ્રકારના મોસ્કિટોનો બ્રીડિંગ ન થાય એની માટે સમજણ આપવામાં આવેલી છે। આ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર અગાઉ પણ અમારી ટીમની વિઝિટ કરવામાં આવેલી હતી। વારંવાર સમજાવવા છતાં પણ આજે આપણે જોઈએ છીએ કે એ લોકોએ જે અત્યારે જે કામગીરી કરી છે તેમ છતાં પણ અત્યારે આપણને બ્રીડિંગ મળી આવેલું છે, એટલે એ પ્રકારે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે। લોકોના ઘરોમાં ખાસ પક્ષી ચાટ હોય, કુંડા હોય, એમાં પણ આ જ પ્રકારનું જોવા મળતું હોય છે, તો તેના લઈને લોકોએ શું કરવું? યસ, મુખ્ય વસ્તુ તો એ જ છે કે જ્યારે અમારો આરોગ્ય કર્મચારી, આરોગ્ય વર્કર, આશા બહેનો, અમારા એએનએમ બહેનો જ્યારે ઘરની વિઝિટ કરે ત્યારે એમને સહકાર આપવો જોઈએ। જે જગ્યાએ આપણે પોતે પણ સેલ્ફ ઇવેલ્યુએશન કરીને મુખ્યત્વે અત્યારે અમને ઘરે ઘરે અમારી આરોગ્યની ટીમ જતી હોય છે અને જેમાં પણ અમુક જ્યારે પોઝિટિવ કેસીસ હોય, ડેન્ગ્યુના કેસીસ કે મેલેરિયાના કેસીસ હોય, એના ઘરે જતા હોય છે, તો એના ઘરમાં આસપાસ પક્ષી ચાટ હોય, પછી જે ખુલ્લા વાસણો હોય, પછી ઉપર ઘરમાં ટાયર હોય કે એ રીતના ભંગાર પડેલો હોય, તો એવી જગ્યાએ જે પણ જગ્યાએ સ્ટેગ્નન્ટ વોટર, ચોખ્ખું પાણી રહે એ જગ્યાએ ડેન્ગ્યુના એડિસ મોસ્કિટોનું બ્રીડિંગ અમને જોવા મળી રહ્યું છે। અમે એનો તાત્કાલિક નાશ કરીએ છીએ। લોકોને પણ આપણે અપીલ કરીએ કે અત્યારે જે પ્રમાણે અત્યારનું વાતાવરણ છે, જે સિચ્યુએશન છે, પુષ્કળ વરસાદ પડ્યો છે, દરેક જગ્યાએ નાની મોટી જગ્યાએ પાણી ભરાયેલા છે, તો આપણે આપણું પણ ઘર, આપણું ધાબું, આપણું આંગણ એ આપણે ચેક કરી લઈએ। આરોગ્ય કર્મચારી સોસાયટીમાં આવે, ઘણા પોશ વિસ્તારોમાં અમારા આરોગ્ય કર્મચારીઓને એન્ટ્રી વખતે પણ ઘણી મુશ્કેલી પડતી હોય છે, એમાં અમારે ઇન્વોલ્વ થઈને એમને સમજાવવું પડતું હોય છે કે ઘરમાં મોટો બંગલો પણ હોય તો એમાં પણ જે છોડવાઓ હોય, જે આપણે પ્લાન્ટ્સ હોય, એની અંદર પણ પુષ્કળ બ્રીડિંગ મળતું હોય છે। તો અત્યારે બ્રીડિંગ જોવાને કારણે એક સઘન ઝુંબેશ ચલાવવી ખૂબ જરૂરી છે। લોકો પણ જાહેર જાગૃતિ માટે, અવેરનેસ માટે કામગીરી કરે અને જાતે જ બ્રીડિંગનો નાશ કરે। ફ્રીજની ટ્રે હોય છે, ઘણી એવી જગ્યાઓ હોય છે જેમાં આરોગ્ય કર્મચારી તમને મદદ કરી શકે કે કઈ કઈ જગ્યાએ બ્રીડિંગ મળતું હોય છે, તો એની સલાહ લઈને બ્રીડિંગનો નાશ કરીએ અને આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ। બીજું, નાના બાળકોને પણ અમે સ્કૂલમાં જતી વખતે ફૂલ સ્લીવના કપડાં પહેરવા, પછી લોકોને ફૂલ સ્લીવના કપડાં પહેરવા, બીમાર હોય, તાવ આવે તો એના પણ જે બ્લડનો ટેસ્ટ કરાવવા, દરેક અર્બન સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર અત્યારે ડેન્ગ્યુ, મેલેરિયાનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે, એનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે। તો તાવ આવે તો પછી તાત્કાલિક જ તમારે રિપોર્ટ કરવા, એ ખાસ એક અમે જાહેર જનતાને અપીલ કરીએ। ખાસ તો જો વાત કરીએ તો ચોમાસાની સિઝન હોય તો તે દરમિયાન આ પ્રકારની કન્સ્ટ્રક્શન સાઇટ હોય કે લોકોના ઘરો હોય, ત્યાં પ્રકારની વસ્તુઓ છે તે જોવા મળતી હોય છે અને તેટલા જ માટે લોકોએ હવે સજાગ થવાની જરૂર છે કે જો તેમના ઘરની બહાર કે પછી અન્ય કોઈ સ્થળો ઉપર આસપાસમાં આ પ્રકારે પાણી ભરાઈ રહેતું હોય તો ત્યાં મચ્છરોનો ઉપદ્રવ છે
તે પણ જોવા મળી શકે છે અને તેને લઈને જે મચ્છરજન્ય રોગચાળો ન વધે તેને સાવધાની દાખવવી ખૂબ જરૂરી બનતી હોય છે. કેમેરામેન વિજય સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.